હું મનસુખભાઈ વસાવાની વાત સાથે સહમત છું, એમને અભિનંદન આપું છું. પણ મનસુખભાઈ, તમારી સરકાર છે ગુજરાતમાં, તમે અહીંના સાંસદ છો, તો કયા નેતાઓના ઈશારે આ બધું થાય છે એને ખુલ્લા પાડો. અમે તો 23/10 ના રોજ મુખ્યમંત્રી અને જિલ્લા કલેક્ટરને લખીને આપેલો છે, આ મારો પત્ર છે કે બહારની એજન્સીઓ મટીરિયલ પૂરું પાડવાના નામે અહીંયા કરોડોના ભ્રષ્ટાચારો કરે છે. એટલે મનસુખભાઈ જે પત્ર લખ્યો છે, મોડે મોડે મનસુખભાઈ જાગેલા છે ત્યારે અભિનંદન આપું છું. પણ એ તમારા જ નેતાઓ છે, તમારા સંગઠનના માણસો અહીંયા ખૂબ મોટો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, તો એમને પણ ખુલ્લા પાડે મનસુખભાઈ, એવી એમને હું વિનંતી કરું છું. આજે અમારા ડેડિયાપાડા વિસ્તારના સરપંચોએ આવેદનપત્ર આપ્યું, એમાં બધાએ સહી સિક્કા કર્યા છે કે અમને બહારની એજન્સી નથી જોઈતી, અમે જાતે જ એજન્સી તરીકે અમલીકરણ સંસ્થા તરીકે પાત્રતા ધરાવીએ છીએ, જીએસટી નંબરો તમામ પંચાયતો પર છે, તો કેમ પંચાયતોને ડાયરેક્ટ એજન્સી તરીકે કામ આપવામાં નથી આવતું? કેમ બહારની એજન્સીઓને અહીંયા લાવવામાં આવે છે અને કોણ લાવે છે? ભાજપના ચૂંટાયેલા પદાધિકારીઓ લાવે છે, ભાજપના સંગઠનના લોકો લાવે છે કે કોણ લાવે છે? એ પ્રશ્ન અહીં ઉપસ્થિત થાય છે. અને સંગઠનના લોકો અહીંયા બહારની એજન્સી લાવીને કરોડોના ભ્રષ્ટાચારો કરે છે. સાથે સાથે અમારે આ જિલ્લા સંકલનમાં મનરેગામાં મેં પૂછ્યું કે ગયા વખતે ડેડિયાપાડામાં 22 કરોડના બિલો ચૂકવવામાં આવ્યા, વીએમ પટેલ કરીને એજન્સી હતી એને, તો એ બિલો કયા વાઉચરોના આધારે, ક્યાંથી મટીરિયલ નાખ્યું, એની રોયલ્ટી બિલ કાં છે, જીએસટી બિલ કાં છે? કોઈ વહીવટી તંત્ર પર એના બિલ નથી. એમણે કીધું કે એ બિલો અમે એજન્સી પાસે હશે, તો બિલો વગર પેમેન્ટ 22 કરોડનું તમે કઈ રીતના ચૂકવી શકો? આ એ સરકારી અધિકારીનો જવાબ છે. એટલે પોતાની સરકારમાં 7 ટર્મના સાંસદનું કોઈ માનતું ના હોય તો તમે વિચારો કે અહીંયા કઈ હદે અધિકારી રાજ ચાલતું હશે અને કયા નેતાઓના ઈશારે અહીંયા આટલા બધા કૌભાંડો થાય છે. અમે આવનારા દિવસોમાં એ બાબતને લઈને પણ ખૂબ મોટું આંદોલન કરીશું અને કયા નેતાઓ છે એમને પણ અમે ખુલ્લા પાડીશું. અને જે પણ એજન્સીઓ બહારની નર્મદા જિલ્લામાં આવશે એમને પણ આપણા માધ્યમથી હું કહી દઉં છું, અહીંયા ઘરના છોકરાઓ ઘંટી ચાટે અને બહારનાને આટો અમે ચલાવવાના નથી. લોકલ એજન્સી હશે, મારી ડેડિયાપાડાની કે શાકબારાની, એ કોઈ પણ હશે તો કરવા દઈશું. બહારના એક પણ જણને ડેડિયાપાડામાં હું કામ કરવા દઈશ નહીં. આ ચોખ્ખી મારી ચેતવણી છે. અને જે પણ નેતાઓ હશે, એ મિનિસ્ટર હશે, સાંસદ હશે કે સરકારના કે કેન્દ્રના જે પણ હશે, એની સાથે અમે લડી લઈશું. પણ બહારના એક પણ વ્યક્તિને ડેડિયાપાડા શાકબારામાં આવા બોગસ બિલો મૂકીને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર અમે કરવા દેવાના નથી.